અમદાવાદના વધુ એક વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। પૂર્વ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા ભાઈપુરામાં ડ્રાફ્ટ ટીપી 25નો અમલ થઈ રહ્યો છે। ટીપી સ્કીમ હેઠળ 12 મીટરના રોડને પહોળો કરવાની કામગીરી થઈ રહી છે। 300 મીટરની વધુ લાંબા રોડ પર 140 મકાનોને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ રહી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મહાનગરપાલિકાનું આ મેગા ડિમોલિશન યોગ્ય પુરાવા રજૂ કરનારને આપવામાં આવશે વૈકલ્પિક વ્યવસ્થાઓ। છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ ઝોનમાં આવેલા જે ટીપી રોડ છે તેના અમલીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ જ કામગીરી અંતર્ગત આજે વધુ એક મેગા ડેમોલિશન પૂર્વ ઝોન દ્વારા ભાઈપુરા વિસ્તારમાં હાથ ધરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો લગભગ 140થી વધુ રહેણાંક જે યુનિટ છે તેનું ડેમોલિશન જે ડ્રાફ્ટ ટીપી સ્કીમ 25 છે તેના અમલીકરણ માટે કરવામાં આવી રહ્યું છે। 12 મીટરનો જે રોડ છે તેનો અમલ કરવાનો છે। આ રોડની ઉપર સેંકડો જે પાકા મકાનો છે તે ઊભા થઈ ગયા હતા, એટલે આજે અત્યંત ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે સ્ટાફ છે લગભગ 5થી વધુ જેસીબી છે ને આ ઉપરાંત સેંકડો મજૂરો જે છે તે આ ડેમોલિશન ડ્રાઈવ હાથ ધરી રહ્યા છે। એટલે કહી શકાય કે વિવિધ વિસ્તારોમાં જે પ્રમાણે સતત વિસ્તાર વધી રહ્યો છે, ટ્રાફિક વધી રહ્યો છે અને તેના કારણે રોડ પહોળા કરવાની પણ જરૂર છે અને શહેરી વિકાસના આયોજન અંતર્ગત ટીપી સ્કીમના અમલની પણ જરૂરિયાત રહે છે। એટલે આ કિસ્સામાં પણ કોર્પોરેશન દ્વારા જે સંબંધિત અસરગ્રસ્તો છે તેમની પાસેથી વિવિધ પુરાવા માંગવામાં આવ્યા છે। એટલે જે લોકો લાયક હશે તેમને વૈકલ્પિક વ્યવસ્થા પણ આપવામાં આવશે। પરંતુ એટલું સ્પષ્ટ છે કે છેલ્લા કેટલાક સમયથી જે ટીપી સ્કીમના અમલીકરણની કામગીરી છે તે કોર્પોરેશન દ્વારા ખૂબ જ ઝડપથી આગળ વધારવામાં આવી રહી છે। કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।